આજની કૃપાને માટે હું પરમેશ્વરનો પુષ્કળ ધન્યવાદ અને આભાર માનું છું અને ધન્યવાદ કરું છું. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા બની રહે. આજનો આપણે વિચાર કરીએ, ચિંતા બાબતને માટે આપણે ચર્ચા કરીશું. આજનો વિષય છે શંકા કરનારાઓને ચેન પડતો નથી. ચિંતા કરવી શું છે એ સમજવા માટે યાકૂબના પત્રમાં પહેલા અધ્યાયની 8મી કલમ વાંચો. ત્યાં લખવામાં આવ્યું છે, બે મનવાળો માણસ પોતાના સઘળા કાર્યમાં અસ્થિર છે. શંકા કરનાર વ્યક્તિ પોતાની બધી જ બાબતોમાં અસ્થિર છે. તે કોઈ પણ બાબતમાં સ્થિર હોતી નથી. જેના મૂળ ઊંડે સુધી ગયેલા હોય છે, એ ઝાડને તોફાનથી ડરવાની જરૂર નથી. ધોધમાર વરસાદ આવે, વાવાઝોડું આવે તો પણ તેને નુકસાન થશે નહીં. જે રીતે આપણે આપણો હાથ હલાવીએ છીએ એ રીતે તેની ડાળીઓ ઝૂમ્યા કરે છે, પરંતુ ઝાડને કોઈ નુકસાન થશે નહીં. પરંતુ જે ઝાડના મૂળ ઊંડે સુધી ગયા નથી અથવા તો તે સડી ગયા હશે, તો વાવાઝોડું તથા તોફાન થવાથી તે ઝાડ પડી જાય છે. જે વ્યક્તિના દાંત હાલતા હોય એ વ્યક્તિ જો કોઈ કઠણ વસ્તુ ખાય તો તેના હાલતા બધા દાંત પડી જશે. એ રીતે તોફાનમાં આવા ઝાડ પડી જાય છે. વાલો મિત્રો, જ્યારે તમારું મન ભંગિત થઈ જાય છે અને તમે શંકાથી જીવન જીવો છો, તો તમે તોફાનનો સામનો કરી શકતા નથી. વાલાઓ, જ્યારે મનમાં ઉદ્ભવતી નાની અમથી શંકાનો પણ તમે સફળતાપૂર્વક ઉકેલ લાવી શકતા નથી. કેમ કે ખાસ ઉદ્દેશ્ય શું કરવું જોઈએ એ વિશેનો નિર્ણય નહીં લઈ શકવાને લીધે તમે સફળ થઈ શકતા નથી. તમે એવું સાંભળ્યું હશે કે બે હોડીમાં એક સાથે પગ રાખી શકાય નહીં. બે હોડીમાં એક એક પગ રાખીને થોડે સુધી સફર કરવી કદાચ શક્ય છે, પણ વલાહો, જ્યારે હલકું મોજું આવશે ત્યારે બંને હોડીઓ એકબીજાથી અલગ થઈ જશે અને યાત્રિકો પાણીમાં ડૂબી જશે. પ્રિય મિત્રો, એ જ ઉદ્દેશ્યને સાથે રાખીને તથા દ્રઢ વિશ્વાસ સાથે ન જીવનાર લોકો પેલા ઝાડના જેવા છે કે જે પોતાના સ્થાનેથી પડી જઈને 100 ટુકડામાં વહેંચાઈ જઈને કોઈ પણ પ્રકારના લક્ષ્ય વિના પાણીમાં તણાઈ જાય છે. વલાઓ, એવું કહેવામાં આવે છે કે બે મનવાળી વ્યક્તિ બધી બાબતોમાં નિષ્ફળતા તરફ જ પહોંચી જાય છે. નબળા મનવાળો તથા બધાથી દૂર રહેનારો માણસ અસ્થિર જીવન લક્ષ્ય અને અસ્થિર દ્રષ્ટિકોણ અને કાયમ રાખનારી વ્યાકુળતાનો શિકાર બને છે. એવી જ રીતે ગ્રીક ભાષામાં વ્યાકુળતા શબ્દનો અર્થ છે કોઈ ચીજને ફાડી નાખવી. જેમ એક કાગળને ફાડીને તેના અનેક ટુકડા કરવા, જેથી એ કાગળ નકામો થઈ જાય. પ્રિય મિત્ર, જ્યારે તમે ચિંતિત થઈને જીવન જીવો છો ત્યારે તમારું મન ઘણા ટુકડામાં વહેંચાઈ જાય છે અને તે નાશ પામે છે. કોઈ પણ બાબતને ગ્રહણ કરવાની શક્તિ મનમાંથી જ પ્રાપ્ત થાય છે. નિર્ણય લેવાની શક્તિ, વિકાર, બુદ્ધિ, વિવેક, આશાઓ બધું જ મનમાં સમાયેલા હોય છે. વલાઓ, જે વ્યક્તિ ચિંતામાં જીવન જીવે છે તે પોતાની સમજવાની શક્તિ ગુમાવી દેશે. તમારું કે મારું
મન અસ્થિર હોવાને લીધે વાતોની વાસ્તવિક અવસ્થાને સમજવામાં તમે કે હું અસમર્થ સાબિત થઈ જઈએ છીએ. વાલાઓ, એ અવસ્થામાં જ્યારે તમે કોઈ વાત સાંભળો છો કે જુઓ છો કે વાંચો છો, તો એ વાતને સારી રીતે સમજવાની શક્તિ તમારામાં હોતી નથી કે મારામાં હોતી નથી. વાલાઓ, જો એ વાતને તમે સારી રીતે સમજી શકતા નથી, તો તમારા મનમાં ખોટી માન્યતા અને બીક ભરાઈ જાય છે. વાલાઓ, તમારા મનમાં ખરાબ વિચારો અને ભૂંડી ઈચ્છાઓ પેદા થઈ શકે છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ જો તમને પ્રેમથી પૂછે કે અરે ભાઈ કેમ છો, ક્યાં જઈ આવ્યા, તો તમે એ વ્યક્તિ વિશે ખોટું અર્થઘટન કરી શકો છો અને તમે તેને શંકાની દ્રષ્ટિએ પણ જોઈ શકો છો. એ પોતા પર ડિપેન્ડ રહેશે. અને ઓલો ચિંતાને લીધે અસ્થિર થયેલા તમારા કે મારા મનથી તમે કે હું એવું જ વિચારો છો. તમે કદાચ એવું માનવા પ્રેરાશો કે કંઈક આડું અવળું કર્યા પછી જ મને આવું પૂછ્યું હશે. વહાલાઓ, વાહ ભાઈ હું ક્યાં ગયો હતો એ જાણીને તેને શું કરવું હશે? તમારો જવાબ આવો હશે કે મારો જવાબ આવો હશે. પણ વાલાઓ, બધા લોકો તમારી વિરુદ્ધ છે એમ માનીને તમે કે હું આપણા નિર્ણય બદલતા રહીએ છીએ. તમારી ઈર્ષા કે મારી ઈર્ષા જે લોકો કરે છે તેઓ તમને કે મને હેરાન તો નહીં કરે ને, એમ આપણા જીવનમાં વિચારો આવે છે. કોઈ પણ બાબતમાં નાજુક સ્વભાવ સ્થિર રહેતો નથી. આજે જે પ્રકારનો નિર્ણય લીધો છે અને જે બાબતને દ્રઢ કરી છે એ બધી બાબતો કાલે છોડી દઈશું. આપણી વાતો અને મનને આપણે બદલતા રહીએ છીએ પણ નિશ્ચય કરતા નથી. જો એક કાર્યને પૂરી રીતે નિશ્ચય કરીને પૂરું કરવા માટે આપણે એક સક્ષમ બનીએ, અલગ અલગ ઉદાહરણો, અલગ અલગ પ્લાનો જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણે એને પૂરું કરવા માટે પૂરું તેના પર ડિપેન્ડ રહીએ છીએ ત્યારે પરિપૂર્ણ થાય છે. મનની અસ્થિરતાને કારણે નિર્ણય લેવાની તમારી કે મારી શક્તિ નાશ પામે છે, ચિંતાને કારણે. વાલો પ્રિય મિત્ર, આ એક ગંભીર બાબત છે જેના પરિણામે તમે કે હું શારીરિક રીતે નબળા પડી રહ્યા છીએ અને મનની નાંદુરસ્તીને લીધે તમારું જીવન બરબાદ થઈ શકે છે યા કઈ કેટલાનું થઈ ચૂક્યું છે. અને વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્થાને કહ્યું કે હે માર્થા, તું ઘણી બધી બાબતો વિશે ચિંતા કરવાનું છોડી દે, તારે એક જ કામ કરવાનું છે, મરિયમની જેમ સારો ભાગ પસંદ કર. આ સારો ભાગ શું છે? પ્રભુ ઈસુના ચરણોમાં તમારી દરેક સમસ્યાને મૂકીને વિશ્રામ લો, સારી બાબતો શીખો. તમારી સમસ્યા, મુશ્કેલી, નિરાશા, બોજ અને સર્વસ્વ ઈશ્વરને આગળ લાવીને મૂકી દો. એમ કરવા દ્વારા આપણે ખરેખર પરમેશ્વરનું વચન કહે છે મત્થેય 11:28 ને, ઓ વેતરું કરનારા તથા ભારથી લદાયેલા સગળા મારી પાસે આવો. ઘણી વખત આપણા પરમેશ્વરે આપણને આપણું સૃષ્ટિ પર મોકલ્યા છે ને આપણે કયા હેતુને માટે, કયા ઉદ્દેશ્યને માટે તેમને આપણને મોકલ્યા છે પરમેશ્વર જાણે છે, પણ ઘણા ખરા લોકો જાણતા નથી. અને જ્યારે આપણી પોતાની ઈચ્છાઓ ને પોતાની યોજનાઓ પૂરી કરવા માટે આપણે પોતાના પ્લાન બનાવીએ, પણ આપણે મન અંદર એ બાબત જાણીએ કે પરમેશ્વર મારે માટે તમારી શી ઈચ્છા છે, અને ત્યારે જ આપણે દિન અને પ્રતિદિન તે પ્રમાણે કરશું ત્યારે યોગ્ય સમયે
જે બાબત આપણને જરૂર છે તે પરમેશ્વર પૂરું કરી શકે છે. તેથી કોઈ પણ વ્યક્તિ એવું બોલવું જોઈએ પરમેશ્વરને કે હે પ્રભુ, હું એવો આગ્રહ રાખું છું કે મારી સર્વ સમસ્યાઓનો ઉકેલ તમારા દ્વારા થાય. હે પ્રભુ, કેવળ તમે જ મારા આશ્રય છો. આ પ્રમાણે કહીને તમારો સર્વ બોજ પરમેશ્વર પર નાખી દો અને પરમેશ્વર તમને વિશ્રામ અને આનંદ આપશે. આજના આ વચન માટે હું આભાર માનું છું. આપણે કદી પણ તમે કે હું કદી પણ બે મનવાળા ન થઈએ, અને જે વ્યક્તિ બે મનવાળો હોય તેને પરમેશ્વર પણ સહકાર નથી આપતો, લોકો પણ સહકાર નથી આપતા. અને એ બે મનવાળું વ્યક્તિ ચાહે હું હોઈ શકું યા તમે હોઈ શકે, પણ આપણા જે ઉદ્દેશ્ય ને આપણા જે લક્ષ્યો છે તેમાં તમે કે હું અથવા કોઈ પણ વ્યક્તિ એમાં સફળ થઈ શકતો નથી. માટે એક કાર્યને લઈને એને પૂરું કરવા માટે પૂરું લક્ષ્ય આપણે તેના પર લગાડીએ. જ્યારે આપણે કોઈ પણ કલરની શોધ કરતા હોય ત્યારે આપણું પૂરું બધા કલર તરફ નહીં પણ એ કલર તરફ કે એના પર તરફ આપણે શોધવાનું પૂરું લક્ષ્ય રહે છે અને આપણે એને શોધી કાઢીએ છીએ. તો આપણે એક મનના, એક જ ચિત્તના, એક ઉદ્દેશ્ય અને એ વિચારને પાકું કરતા જઈએ ને એક દિવસે તમે કે હું જે વિશે ચોક્કસપણે નિર્ણય લીધો છે તેને પૂરું કરવાના માટે પ્રયત્ન કરીશું અને પ્રાર્થના સાથે એ કાર્યને કરીશું તો વાલો પરમેશ્વર એનો જવાબ સંપૂર્ણ રીતે આપશે. અને એ ચાહે પરમેશ્વરની દ્રષ્ટિમાં મોટામાં મોટી બાબત હોય તે પણ નાની છે. માટે આપણે એ લક્ષ્યને તે કોઈ પણ હોય, આત્મિક રીતે હોય યા ભૌતિક રીતે હોય, એ લક્ષ્યને પૂરું કરવાના માટે આપણે પૂરું બળ, પૂરું સામર્થ્ય, પૂરા જીવથી એને કરીએ કે જેથી કરીને પરિપૂર્ણ થાય. તો આજના વચનને માટે હું આભાર માનું છું. જેઓ મને સાંભળ્યા છે તેઓનો આભાર માનું છું. તેમના સર્વ પરિવારને પરમેશ્વર આશીષિત કરે. આજના વચન પ્રભુ આશીષ દે. આમેન.